ચૈતર વસાવાને રાહત મળી છે। નર્મદાના ડેડિયાપાડામાં પ્રવેશની ચૈતર વસાવાને છૂટ મળી છે। કોર્ટે પ્રતિબંધમાં રાહત આપતો હુકમ કર્યો છે। 6 મહિના બાદ ડેડિયાપાડામાં તેમના ઘરે ચૈતર વસાવા પહોંચ્યા હતા। ચૈતર વસાવાએ વહેલી સવારે દેવમોગરા દર્શન કર્યા હતા। આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે ચૈતર વસાવા। ડેડિયાપાડામાં બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરી કલેક્ટર કચેરી જવા તેઓ રવાના થયા છે। નામાંકનનો દિવસ છે ત્યારે દેવમોગરા માતાજીના દર્શન કર્યા છે, બિરસા મુંડા દાદાના દર્શન કર્યા છે। અમે આગળ વધી રહ્યા છે। તો મેં માનું છું આવનારા ભરૂચ લોકસભામાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો અમારા પર ભરોસો કરશે અને અમે નિષ્ઠાપૂર્વક, નિડરતાથી, પ્રામાણિકતાથી લોકોના કામ કરીશું એવો પૂરો ભરોસો છે। લોકોમાં એક વેદના હતી કે ચૈતરભાઈ આટલા સમયથી આવ્યા છે, તો મને પણ દુઃખ થયું કે લોકોના સુખ દુઃખમાં અમે હાજર નથી રહી શક્યા। છતાંય લોકો પરિસ્થિતિ જાણે છે ત્યારે એનો જવાબ, જેલનો જવાબ આ વખતે ભરૂચ લોકસભામાં ભાજપને મળી જવાનો છે। ભરૂચ લોકસભામાં મનસુખ દાદા અને ચૈતર વસાવાની બરાબરીનો જંગ આજે ચાલે છે અને ખૂબ મહેનત, અમારી બધાની મહેનત, લોકોની મહેનત અને લોકોનું સમર્થન એટલે ભરૂચ લોકસભા અમે 50,000 લીડથી આ વખતે જીતવાના છે અને મામાને આ વખતે આરામ આપવાના છે। અમને કલેક્ટર શ્રી દ્વારા 8 એપ્રિલના રોજ જે પરમિશન આપ્યું હતું એમાં ફોર્મ ભરવા સાથેની પરમિશન આપી હતી। ફરી 12 તારીખે નવું જાહેરનામું આવ્યું છે ત્યારે આજે કલેક્ટર શ્રી ફોર્મ સ્વીકારશે તો અમે આપીશું અને નહીં સ્વીકારે તો આવતીકાલે સવારે અમે સબમિટ કરી દઈશું। આજે 2.5 થી 3 લાખ લોકો મારી સાથે રહેશે એવો મને અંદાજ છે। ડેડિયાપાડા વિધાનસભામાંથી 30-35 હજાર લોકોએ નામ નોંધાવ્યા છે। ઝઘડિયા વિધાનસભામાંથી પણ 20-22 હજાર લોકોએ નામ નોંધાવ્યા છે। આવી રીતના તમામ વિધાનસભામાંથી લોકો આવવાના છે।